અષાઢ માસ એટલે વ્રતની શરૂઆતના દિવસોની શરૂઆત. અષાઢ સુદ એકમ ગુપ્ત નવરાત્રિ. આ નવરાત્રિએ નવદુર્ગાની પૂજા અર્ચન જેવી રીતના આપણે શારદા અને ચૈત્ર નવરાત્રિમાં કરીએ છીએ તે રીતનું આપણે કરીએ, પણ તેમાં સ્થાપન કરવાની જરૂર નથી હોતી. તમે તેનું મંત્ર જાપ દ્વારા અથવા એક આસને બેસીને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન દ્વારા પણ કરી શકો છો. અહીં ઉપવાસ એકટાણા કરવા જરૂરી નથી. ગુપ્ત નવરાત્રિનું પણ નવરાત્રિ જેટલું જ મહત્ત્વ છે. અષાઢી બીજ. અષાઢી બીજ એટલે કે ચંદ્રની બીજ. જેના લગ્ન ન થતા હોય અને જે આ બીજની શરૂઆત કરે કે દિવસે ઉપવાસ કરવો, ચંદ્રના દર્શન કર્યા પછી ખાંડ ચોખા અને કંકુથી પૂજા કરી અને પછી જ જમવું, ચંદ્રને અર્ઘ આપવો અને લક્ષ્મીનારાયણની પૂજા કરવું. આ વ્રત કરવાથી જેના વિવાહ ન થતા હોય તેના તત્કાલ યોગ બને છે. અને ચતુર્માસમાં આ બીજના ચાર માસ દરમિયાન આ બીજનો આ જ રીતને ઉપવાસ કરવાની વદ બીજના દિવસે અને ચંદ્રનું પૂજન કરવાથી તેના લગ્નના યોગ બને છે, લગ્ન થાય છે, ઐશ્વર્યવાન, ધનવાન અને તે સર્વ રીતે સંપન્ન અને સુખી સમૃદ્ધ બને છે. ત્યારબાદ આવશે અગિયારસ એટલે કે શયન એકાદશી. સૂર્ય સંક્રાંતિ કાળ. કર્ક સંક્રાંતિ આવે એટલે વિષ્ણુ ભગવાનની શયનકાળ અને તુલા સંક્રાંતિ આવે એટલે દેવ ઉઠી એકાદશી. મિત્રો, આ 4 માસને ચતુર્માસ કહેવામાં આવે છે. ચતુર્માસ એ 12થી આપણે ઉપવાસની શરૂઆત થઈએ છીએ. 11ના દિવસે તેનો સંકલ્પ થાય છે. ચતુર્માસ 2 રીતે થાય છે. સંન્યાસી કરે છે અને રમતો ચતુર્માસ જે સંસારી કરે છે. સંન્યાસી માટે તો કૃષ્ણ ભગવાનની મધ્યમાનું તેનું પોતાનું મધ્યમાસ તેનું સ્થાપન કરવાનું. 3 પ્રકારના પંચક, કૃષ્ણ પંચક, વ્યાસ પંચક, તેવા 3 પંચક હોય. એ ઉપરાંત ગુરુ, પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ જેનું આપણે આહવાન કરવાનું હોય છે. શંકરાચાર્ય દેવાદેવનું આહવાન કરી ત્યારબાદ તેની પૂજા અર્ચન કરી અને તેમાં વ્રત ઉપવાસ મૌન રાખવું, તે રીતે તેના યમ નિયમો, સૂવાનું, તેમના દરરોજ યોગાભ્યાસ, પ્રાણાયામ આ બધું કરવું જરૂરી હોય છે સંન્યાસીઓ માટે. ખાસ કરીને ચતુર્માસ દરમિયાન બને ત્યાં સુધી નદી નાળા ન ઓળંગો તો વધારે સારું. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ હશે. કેમ કે વર્ષા ઋતુની 4 માસ છે એટલે નદીઓમાં પૂર આવ્યા હોય તો પણ કદાચ એમણે કહ્યા હશે કે નદી નાળા ન ઓળંગવા. અને ચતુર્માસમાં એકવાર જમીને કરવાનું એટલા માટે કહ્યું હશે કે પાચન તંત્ર એ સમયે ખૂબ જ આપણું મંદ હોય છે અને પાચન શક્તિ મંદ હોવાથી એકવાર જમવાથી શરીરનું આરોગ્ય સચવાઈ રહે છે. કદાચ વૈજ્ઞાનિક કારણ આ પણ હોઈ શકે, પણ આપણી ભારત ભૂમિ ધર્મભૂમિ છે અને ધર્મભૂમિ અનુસાર આપણે ધાર્મિક રીતે આ વ્રત પણ આપણે પાળવા જરૂરી છે. પછી આવે છે અષાઢ માસની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. દર પૂર્ણિમાની સૌથી મોટી અને મહત્ત્વની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ પણ વણજોયું મુહૂર્ત છે. ગુરુઓને દીક્ષા આપવાનું, ગુરુઓની સાથે શિષ્યનો શું સંબંધ છે તેનો અર્થ સમજવાનો. ગુરુઓ દ્વારા એટલે કે તમારે મંત્ર જાગૃત કરવાની હોય, કોઈ સરસ્વતી ઉપાસના કરવાની હોય, કોઈ વિદ્યા ક્ષેત્રે સિદ્ધિ મેળવવાની હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે નિયમ લઈ શકો છો. ત્યારબાદ આવે છે અષાઢ માસની અમાવસ્યા, જેને દિવાસો પણ કહેવામાં આવે છે. એટલે કે શ્રાવણ માસની શરૂઆત કરવાની હોય તો દિવાસાનો ઉપવાસ પણ કરવો જરૂરી છે. તે દિવસે દીપદાનનું ખૂબ જ મહત્ત્વ છે. આ રીતે અષાઢ માસ એ આખો ખૂબ જ પવિત્ર મહિનો છે. આ માસમાં ખાસ ભગવાન શ્રી કૃષ્ણનું બને તો 8 અક્ષરનો જપ કરવો. શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા રાધે રાધે. શ્રી કૃષ્ણની તમે મંત્ર જાપ, માળા, ભજન, કીર્તન કરશો તો અષાઢ માસમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે અને તેનું ફળ અનેરું મળે છે. તે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી હોય તો ચતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાનની ભક્તિનું અનેરું ફળ મળે છે. ખાસ કરીને આ સમય દરમિયાન મૌન રાખવાનું મહત્ત્વ ખૂબ છે. બને ત્યાં સુધી આપ જમતી વખતે પણ જો મૌન રાખો તો ખૂબ જ સારું કહેવાય.